આપણે જોયું કે મોટાભાગના અકસ્માતના સ્થળે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્તને મદદરૂપ થતા વિચારે છે. કારણ મદદ કરતા પહેલા પોલીસના સવાલો શું હશે કે પોતે ક્યાંક ફસાઈ નહીં જાયને તેવી માનસિકતા જોવા મળે છે. આ માન્યતા આજકાલની નથી, પરંતુ વર્ષોથી ચાલી આવે છે કે આવા સમયે મદદ કરવા જતાં ઉલમાંથી ચૂલમાં પડી જવાશે. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર હોય છતાં પણ મળતી નથી, અને ક્યારેક તો સમયસર સારવાર નહીં મળવાને કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ આ પોલીસના ચક્કરમાં ફસાઈ જવાની ધારણાઓ એકદમ ખોટી છે. અકસ્માત સમયે કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે પોલીસનો સંપર્ક કરવાથી હેરાનગતિ કરવામાં આવતી નથી. માર્ગ અકસ્માતના જે બનાવ બને છે એમાં લોકોમાં હજુ એવી ગેરસમજ છે કે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાને અથવા ઘાયલ થયેલાને સારવાર અપાવીશું અથવા એની જાણ પોલીસને કરશું તો પોલીસ બોલાવશે અને કોર્ટ પણ બોલાવશે, વારંવાર હેરાન થઈશું અને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. એવી એક ગેરસમજ તમામ આમ નાગરિકોમાં ફેલાઈ રહી છે. ખરેખર આ બાબત સાચી નથી. ઘાયલ થયેલાને સારવાર કરાવવી અથવા સારવાર માટે લઈ જવા અથવા એક્સિડન્ટની જાણ પોલીસને કરવી એ સામાન્ય તમામ નાગરિકોની ફરજ છે, અને એ ફરજ નાગરિકો બજાવે તો એમાં એને કોઈપણ જાતની હેરાનગતિ પોલીસ દ્વારા કરવામાં આવતી નથી. આણંદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જે ચૌધરીના જણાવ્યા પ્રમાણે માર્ગ અકસ્માત સમયે મદદ કરવી દરેક નાગરિકની ફરજ છે. આ ફરજ ગુજરાત જ નહીં પરંતુ દેશભરના નાગરિકોએ બજાવવી જોઈએ. એટલે કે લોકોમાં પ્રવર્તી રહેલી માન્યતા દરેક કિસ્સામાં સાચી ઠરતી નથી. પોલીસ દ્વારા એવા જ કેસોમાં માત્ર એનું નિવેદન નોંધવામાં આવે છે કે જે કેસોમાં કોઈ સાક્ષી ન હોય અથવા બનાવની કોઈને જાણ ન હોય. એવા જાણ તો બનાવ કઈ રીતે બન્યો એની ચોક્કસ માહિતી પોલીસને મળે એટલા માટે એનું એવા કેસોમાં જ માત્ર નિવેદન નોંધવામાં આવે છે. બાકી કોઈ પણ નાગરિક એ પોલીસને એક્સિડન્ટ થયાની જાણ કરે અથવા ઘાયલ થયેલાને મદદરૂપ થાય તો એની કોઈ પણ જાતની હેરાનગતિ અથવા એનું સ્ટેટમેન્ટ પણ નહીં લેવું એવું પોલીસને તમામને જાણ કરવામાં આવે છે. આજકાલ આપણે જોયું છે કે ઘણા બધા કેસ એવા પણ છે કે જેમાં વ્યક્તિને સમયસર સારવાર નહીં મળી શકવાને કારણે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પરંતુ આવી ઘટના આપણી આંખ સામે જ્યારે બને છે ત્યારે ફરજ નહીં તો માણસાઈના નાતે અન્યને મદદ કરવી જરૂરી છે. કહેવાય છે કે પોલીસ પ્રજાની મિત્ર છે, પરંતુ પોલીસની કામગીરીને લઈને નાગરિકોમાં પ્રવર્તી રહેલી માન્યતાઓ દૂર કરવા સરકાર દ્વારા પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે જે ભ્રામક માન્યતાઓને તોડે છે. આ એક પ્રકારની યોજના પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કે પોલીસમાં દ્વારા ઘાયલ થયેલાને જો મદદરૂપ થયેલ હોય તો એને પોલીસ દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે અને એનું સન્માન પણ કરવામાં આવે છે. આ આખી સરકારી યોજના દરેક જિલ્લામાં કાર્યરત છે. એટલે આમ નાગરિકોને અમારા દ્વારા અપીલ કરવામાં આવે છે કે અકસ્માતના કિસ્સામાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળી રહે અને પોલીસને ત્વરિત જાણ થાય એ માટે આમ નાગરિકો એક્સિડન્ટની તમામ જાણ ડાયલ 100 પર પણ કરી શકે છે અને પોલીસને જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે એને પણ જાણ કરી શકે છે, જેથી ઘવાયેલાઓને તાત્કાલિક મદદ મળી રહે અને આ બાબતે કોઈને પણ કોઈ જાતની હેરાનગતિ કે પરેશાન નહીં કરવામાં આવે એ બાબતની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે.